હાલો હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે આપનું આજના આ સેશનમાં. મિત્રો, સજીવો અને વસ્તી ચેપ્ટર જે છે એના સંદર્ભમાં આપણે સંભાવ્ય વસ્તી જે વૃદ્ધિ જે છે, તો સંભવ્ય વૃદ્ધિ એની કંઈક ચર્ચા કરી અને ગયા સેશનમાં જે છે એના વિશે આપણે કંઈક એવું જોયું હતું કે ભાઈ સંભવ્ય વૃદ્ધિ જે છે એની અંદર કોઈ પણ કુદરતી જે નિવાસ સ્થાન છે જેને આપણે વસવાટ કહીએ, તો વસવાટ માટે એક વહન ક્ષમતા હોય. શું જોવા મળે? વહન ક્ષમતા. અને આ વહન ક્ષમતાને આપણે શું કીધું હતું? તો કે એને આપણે કે તરીકેનો ઉલ્લેખ કરીએ. શું કહેવાય ને? કે તરીકેનો ઉલ્લેખ આપણે કરેલો છે. તો સાથે સાથે ક્યાંક ને ક્યાંક આપણે કંઈક એવી પણ ચર્ચા કરીએ છીએ કે ભાઈ કુદરતી વસ્તી ગીચતા માટે કુદરતી વસ્તી જે છે એના વધારાનો, એટલે કે કદ વધારો જે થાય છે એનો વધારાનો જે આંતરિક દર છે એ આપણે જોયું છે ને એને આપણે આર તરીકે ઉલ્લેખીએ છીએ. શું કહીએ છીએ? આર. બરાબર. અને વસ્તી ગીચતા જે છે એના માટે આપણે એનનો ઉલ્લેખ કરીએ છીએ અને એના માટે લાગેલ જે સમય જે છે જે તે સમય આપણે એને જોઈએ છીએ તેના માટે ટી ઉલ્લેખીએ છીએ. મિત્રો, અહીંયા ગયા સેશનની અંદર વહન ક્ષમતા જે છે એના માટે આપણે ચર્ચા કરી હતી ને એથી આગળ થોડીક ચર્ચા કરીએ છીએ. તો શું થાય છે કે ભાઈ કોઈ પણ નિવાસ સ્થાન હોય કે કોઈ પણ વસવાટ હોય, માનો કે કોઈ પણ નિવાસ સ્થાન છે, કોઈ પણ નિવાસ સ્થાન છે જેને આપણે શું કહીએ તો કે વસવાટ. તો નિવાસ સ્થાન કે વસવાટ જે છે એની અંદર જ્યારે વસ્તી જે વસવાટ કરે છે, બરાબર, એના માટે જે મળવાપાત્ર સ્ત્રોત જે છે, નિવાસ સ્થાન જે છે એની અંદર વસ્તી જે છે એને મળવાપાત્ર સ્ત્રોત, એટલે નિવાસ સ્થાનમાં મળવાપાત્ર સ્ત્રોત જે છે એ જ્યારે મર્યાદિત માત્રામાં હોય, શું કીધું? સ્ત્રોત કેવા છે? મર્યાદિત માત્રામાં છે. બરાબર. તો એ વખતે જે છે એ શું થઈ શકે? હવે જો અમર્યાદિત હોય તો આપણે ચરઘાતાંકીય જે છે વૃદ્ધિ તરીકે લઈએ છીએ કે અમર્યાદિત છે તો સ્ત્રોત અમર્યાદિત છે તો એમાં વસ્તી છે એનું કદ વધશે. બરાબર. એ વિશાળ બનશે, વિશાળ ક્ષેત્ર ધરાવશે, તો આપણે ચરઘાતાંકીય વૃદ્ધિ કીધું છે. અહીં વાત કરીએ સંભવ્ય વૃદ્ધિ જે છે એના માટે, તો કોઈ પણ નિવાસ સ્થાનની અંદર જ્યારે અથવા તો વસવાટમાં જ્યારે મળવાપાત્ર જે સ્ત્રોત છે સજીવને કે વસ્તીને, બરાબર, એ જ્યારે મર્યાદિત માત્રામાં હોય ત્યારે વસ્તી વૃદ્ધિ જે છે ત્યાં જોવા મળતી વસ્તી વૃદ્ધિ જે છે, બરાબર, કે જે ત્યાં વિકાસ પામે છે, એનું શું હશે? તો કે વસ્તી વૃદ્ધિ જે છે કે જે ત્યાં વિકાસ પામે છે તે શરૂઆતમાં ધીમી ગતિએ, એટલે મંદ ગતિએ વૃદ્ધિ દર્શાવે. જ્યારે શું કહેવાય કે ભાઈ સ્ત્રોત જે છે કેવો છે તો કે મર્યાદિત માત્રામાં હોય ત્યારની વાત છે. એ શું કરે છે તો કે એનો વિકાસ જે છે ને એ ધીમી ગતિએ દર્શાવે છે, મંદ વૃદ્ધિ અથવા તો ધીમી ગતિ વૃદ્ધિ પામે છે. આવું શા માટે? જ્યારે તમે એક ઉદાહરણ આપો, દાખલા તરીકે માનો કે કોઈ પેટ્રી પ્લેટ છે, પેટ્રી ડીશ છે, અને આની અંદર તમે કોઈ બેક્ટેરિયાનો ઉછેર કરવો હશે અને એના માટે જે છે
જે કે માધ્યમ બનાવ્યું છે, બરાબર. તો માધ્યમની અંદર જે બેક્ટેરિયાનો ઉછેર છે એ શરૂઆતની અંદર કેવી ગતિ હશે? તો કે શરૂઆતના ફેઝની અંદર એ ધીમું હશે. કેમ ધીમી ગતિ? કારણ કે જે તે બેક્ટેરિયા એ વાતાવરણ છે એમાં અનુકૂળ થવા પ્રયત્ન કરતા હોય, તો શરૂઆતનું જે અનુકૂલન છે એના કારણે જે છે એનો વૃદ્ધિ દર જે છે કે ધીમું હોય, બરાબર, ધીમી ગતિ હશે. ત્યારબાદ જે છે આ ગતિ જે છે શું થઈ જાય? ઝડપી થાય. એના પછી ઝડપી, અને વળી પાછું જે છે એ આગળ જતાં એ સ્થાયી બને. ધીમી ગતિ, ઝડપી ગતિ અને સ્થાયી બને એના પછી ત્યારબાદ. તો ક્રમિક ચાલે છે, એટલે કે ધીમી ગતિએ જે છે વૃદ્ધિ દર્શાવે છે, ત્યારબાદ જે કહી શકાય કે ભાઈ અનુક્રમિત, એમ અનુક્રમિત વારાફરતી જે છે એમ ક્રમ અનુસાર જે કહી શકાય, બરાબર, કે અથવા તો ધીમી ગતિ છે એને અનુસરીને શું થાય છે? તો કે અનુક્રમિત જે છે એ વસ્તી વૃદ્ધિ ઝડપી બને. શું થાય? ઝડપી બને. ત્યારબાદ કેમ કે અનુકૂલન થઈ ગયું, ત્યારબાદ ઝડપી બને અને અંતે તે સ્થાયી બને. શું થાય? અંતે તે શું થાય છે? સ્થાયી અવસ્થા જે છે ને ધારણ કરે છે. તો અહીંયા આમ જોવા જાઓ તો જે કંઈ વસ્તી જે છે એના વિકાસ માટે, એ વસ્તી જે છે એને વિકસિત થવા માટે શું જવાબદાર છે? તો કે 3 અવસ્થા જવાબદાર છે. શરૂઆતની જે છે ધીમી અથવા તો મંદ અવસ્થા, બીજું જે છે ઝડપી, જેને એસેલરેશન કહી શકાય, ફેઝ, બરાબર. તો ઝડપી અવસ્થા, અને ત્રીજી બાબત જે છે એને જે નોંધમાં લઈએ તો વળી પાછું કેવું હશે? સ્થાયી અવસ્થા. સ્થાયી અવસ્થા. હવે આ 3 અવસ્થા છે આ બેક્ટેરિયાને આપણે ઉછેર કરીએ, એના માટે જો કોઈ ગ્રાફ દોરવામાં આવે તો એ ગ્રાફ જે છે કેવું હોય મિત્રો? સમજો, તો વસ્તી વૃદ્ધિ લઈએ અને આ બાજુ સમય લઈએ. સમય આ બાજુ મને વસ્તી જે છે એની ગીચતા અથવા વસ્તી વૃદ્ધિ લઈએ, બરાબર. જો ક્યારેય 0 થી શરૂઆત ન થાય, આગળ પણ મેં કીધું છે, તો શરૂઆતની અંદર જે છે એ કેવું? તો કે ધીમી ગતિ. શરૂઆતની ગતિ ધીમી, ત્યારબાદ જે છે ઝડપી બને, અને ત્યારબાદ જે છે વળી પાછું એ સ્થાયી બને. તો આમ જોતા જે છે આ ગ્રાફ જે છે આપણને એસ આકારનો મળે છે. શું મળે છે? ગ્રાફ છે એ એસ આકારનો મળે, જેને શું કહેવાય? સિગ્મોઇડ વક્ર તરીકે એને ઓળખાય. ઓલું જે વક્ર કીધું હતું આપણે, એમ સિગ્મોઇડ વક્ર તરીકે ઓળખાય. કેમ? શરૂઆતનો જે આ ફેઝ છે મિત્રો, શરૂઆતનો જે ગાળો જે છે, આટલો ભાગ જે છે, બરાબર, એ ભાગ જે છે એને શું કહી શકાય? તો આ ભાગ છે પહેલી અવસ્થા છે, જે કેવી હશે? ધીમી ગતિની, મંદ ગતિની. ત્યારબાદ અહીંથી લઈ અને અહીં સુધીની અવસ્થા જે છે આ વચ્ચેની, એ ઝડપી અવસ્થા થઈ. એટલે આ બીજી અવસ્થા ઝડપી અવસ્થા, બરાબર. તો એથી જે છે એસેલરેશન ફેઝ તરીકે ઓળખાય, બરાબર. અને ત્યારબાદ જે છે અહીંથી આમ જોવા જઈએ તો એ શું થઈ ગયું? તો કે સ્થાયી અવસ્થા, ત્રીજી. એથી જે છે સ્થાયી અવસ્થા. હવે શું થાય જોજો કે શરૂઆતની અંદર જે છે ધીમી ગતિ, તો ધીમી ગતિએ જ્યારે એ થતી હોય વૃદ્ધિ, ખરેખર કોઈ પણ તમે ગ્રોથ માટેનો જે છે ગ્રોથ કર્વ લો, બરાબર, તો એ તમે નેટમાં સર્ચ કરો ને તો આ રીતે મળશે. આ રીતે. જેમાં શું થાય? તો કે અહીંથી જોવા જાવ તો ધીમી ગતિની અવસ્થા, આ જે છે બીજા સ્ટેપ ઉપર ઝડપી ગતિની અવસ્થા, આ ત્રીજા સ્ટેપ ઉપર સ્થાયી અવસ્થા, અને આ ચોથું જે છે એને ડેથ અથવા ડિક્લાઇન ફેઝ કહેવાય. જેમાં શું થાય? તો કે મૃત અવસ્થા, જે 4 નંબર ઉપર આવે. હવે એમાં થાય શું? કેમ કે મર્યાદિત સ્ત્રોત હોય મિત્રો, મર્યાદિત સ્ત્રોત, તો મર્યાદિત સ્ત્રોત જે છે એના સંદર્ભમાં આપણે જોવા જઈએ ને તો મર્યાદિત સ્ત્રોત છે, એમાં સ્ત્રોત નવા ઉમેરાતા નથી.
तो शुरुआतनी अंदर જ્યારે એ ધીમી ગતિએ ચાલે ત્યારે 1ના 2, 2ના 2ના 4, 4ના 8 એમ બેક્ટેરિયાની સંખ્યા વધે છે. હમણાં ઘઉંના દાણા આપણે વાત કરી હતી, બરાબર, રાજા જે છે એનો ટૂચકો જોયો તો એ પ્રમાણે. તો ત્યારબાદ જે છે શું થાય તો કે અનુકૂળ થઈ જાય છે માધ્યમમાં, એટલા માટે હવે એ ખૂબ ઝડપી ગતિ આગળ વધે. પણ એક સમય એવો થાય કે આની જે વહન ક્ષમતા જે છે મિત્રો, આ જે માધ્યમની વહન ક્ષમતા એક ક્ષમતાએ પહોંચી જાય, બરાબર, ત્યારે સ્થાયી બને. એટલે કે જેટલા નવા બેક્ટેરિયા બને છે એટલા જ સામે મૃત્યુ પામે છે. કેમ? કારણ કે અહીં એવું થશે કે એક્ઝામ્પલ આપો કે બેક્ટેરિયા 2 અને ખોરાક 1 હોય તો બેમાંથી એકને મળે એ જીવે અને એક મૃત્યુ પામે. તો અહીં તમે આમ જુઓ તો માનો કે આ બેક્ટેરિયાની સંખ્યા છે, ઉદાહરણ તરીકે એક બેક્ટેરિયા છે. હવે આ બેક્ટેરિયા જે છે એમાંથી આ 2 બેક્ટેરિયા બન્યા, પણ બેમાંથી એની વચ્ચે ખોરાક 1 છે. તો આ ખોરાક માનો આને મળે તો એ વિભાજન થઈને 2 બેક્ટેરિયા બનાવે, આ મૃત્યુ પામે. તો હતા 2, 2ના 2 જ રહ્યા. હજી આ બેમાંથી એવું બને આને ખોરાક મળે ને આ મૃત્યુ પામે, તો આમાંથી વળી બીજા 2 બનશે. ટૂંકમાં 2નો આંકડો જળવે રહેશે આગળ જતા એમ. તો આમ એક સમય એવો આવશે કે જે તે માધ્યમમાં જે સંખ્યા છે, જે વૃદ્ધિનું કદ છે, બરાબર, એ સ્થાયી થઈ જશે, એમાં કોઈ ફેર આવે નહીં. કારણ કે જેટલા નવા બને છે સામે એટલા મૃત્યુ પામે છે, એટલે બેલેન્સમાં છે, બરાબર. પણ સમય જતાં એવું બનશે, અહીંયા સ્થાયી અવસ્થા જે છે ત્યારબાદ મૃત અવસ્થા, એટલા માટે સમય જતાં એવું બને કે આ માધ્યમમાં ધીમે ધીમે સંખ્યા વધે છે અને ખોરાક ઘટે છે, નવો સ્ત્રોત ઉમેરાતો નથી. તો નવો ખોરાક આવતો નથી ને પ્લસ જે અંદર તરફ મૃત્યુ પામે છે એ બેક્ટેરિયાના જે મૃત શરીર છે એ ટોક્સિક તરીકે વર્તે, ઝેર તરીકે. એટલે ધીમે ધીમે આ જે આખું માધ્યમ છે ને એ ધીમે ધીમે કેવું થાય છે, ઝેરી બનતું જાય છે. જેની આડઅસરને કારણે ધીમે 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 જે છે વસ્તી જે છે એના કદમાં ઘટાડો થતા એ છે પાછું 0 ઉપર આવી જશે, એટલે બધા મૃત્યુ પામશે. તો એને ડેથ ફેઝ કહેવાય. તો આમ ખરેખર જે છે ને 4 અલગ અલગ તબક્કા જે છે એમાં વહેંચી શકાય. પણ આપણે બુક પ્રમાણે જોવા જઈએ તો અહીં સુધી લો, અહીં સુધી તો એસ આકારનો આપણને વક્ર મળે છે, બરાબર. તો 3 બાબતને આપણે જોઈ શકીએ છીએ: ધીમી ગતિ, ઝડપી ગતિ અને સ્થાયી અવસ્થા. તો આવી અવસ્થા જે છે પ્રાપ્ત કરે છે, બરાબર. હવે આગળ તરફ જે છે જરાક નજર નાખીએ આપણે. તો એ વાત થઈ ગઈ આ એની 3 જગ્યાએ અવસ્થાની છે તે, બરાબર. પણ એથી વિશેષ જરાક ચર્ચા કરીએ તો જ્યારે એવું બને કે ભાઈ માનો વસ્તી ગીચતા જે ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, એ વસ્તી ગીચતા જે છે એની મહત્તમ જે વહન ક્ષમતા આપણે જે કીધું હતું કે, તો એની મહત્તમ વહન ક્ષમતા છે ત્યાં સુધી પહોંચી જાય, બરાબર. ત્યારબાદ શું થઈ શકે? તો એના માટે જરાક આપણે વિચારીએ. ચલો કે ભાઈ એની અંદર આની જ વાત કરીએ છીએ, જે 3 ફેઝ આપણે જોયા એની જ, બરાબર. તો જ્યારે વસ્તી જે છે એનું કદ છે તે તેની મહત્તમ વહન ક્ષમતા જે છે સુધી પહોંચે, એની જે કંઈ મહત્તમ ક્ષમતા છે ત્યાં સુધી પહોંચી જાય, ત્યારે શું થાય? પહોંચે ત્યારે શું કહી શકાય? તો કે વસ્તી જે છે એની ગીચતા જે છે, વસ્તી ગીચતા જે છે એ સમયે શું થાય? તો કે ત્યારે વસ્તી ગીચતા એના માટે n, આપણે આગળ જોઈ લીધું કે વસ્તી ગીચતા છે એના માટે n છે, બરાબર. તો વસ્તી ગીચતા n, અને એ જે વસ્તી ગીચતા છે તેને સમય t જે છે એની સાપેક્ષ છે, કેમ કે સમય જે છે એ ખૂબ જ અગત્યનું છે, બરાબર. કેમ કે સમયની સાથે જ જે છે વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. તો એ જે t છે એની સાપેક્ષ છે, જે કહી શકાય કે ભાઈ માનો આલેખિત કરતા શું થશે?
તો કે તેનો જે આખો ગ્રાફ જે મળે છે, જો એને આલેખ દોરવામાં આવે તો આલેખિત કરતાં તેના ફળ સ્વરૂપે એમ કહી શકાય, તેના ફળ સ્વરૂપે એસ આકારનો એટલે કે સિગ્મોઇડ ગ્રાફ જે છે એ પ્રાપ્ત થાય. ચલો એ તો ખબર પડી ગઈ કે એસ આકારનો એક સિગ્મોઇડ આપણને ગ્રાફ જે છે પ્રાપ્ત થાય છે, આલેખ જે છે મળે છે. બરાબર. તો અહીંયા જે છે એ આ પ્રકારની જે આખી વૃદ્ધિ જે છે, બરાબર, એને આજે આખી વૃદ્ધિ જે છે આ પ્રકારની વૃદ્ધિ જે છે એને શું કહી શકાય? તો કે સંભવ્ય વૃદ્ધિ. શું કહીશું આપણે એને? સંભવ્ય વૃદ્ધિ તરીકે એને ઉલ્લેખીશું. વિરહુષ્ટપર્લ, વિરહુષ્ટપર્લ સંભાવ્ય વૃદ્ધિ જે છે એ તરીકે ઓળખાય. હવે આ જે વિરહુષ્ટપર્લ શું છે? તો એ જે છે એક મેથેમેટિશિયન, વૈજ્ઞાનિકનું નામ છે, બરાબર, કે જેના દ્વારા આ સંભાવ્ય વૃદ્ધિ જે છે અપાયેલ છે. શું છે? વૈજ્ઞાનિકનું નામ છે. અને આ તો થઈ ગઈ વાત ગ્રાફની, આ તો વાત થઈ ગઈ ગ્રાફની, બરાબર. પણ જો આને આપણે આલેખ જેમ દર્શાવ્યો છે એનું સમીકરણ એનું કરવું હોય તો એનું સમીકરણ જે છે એ તરીકે દર્શાવવું હોય તો શું કરશું? તો કે આપણે ટી સમયે વસ્તી ગીચતા લેતા હોય તો dn/dt શું કહી શકાય? dn/dt ઇઝ ઇક્વલ ટુ rn, ઇઝ ઇક્વલ ટુ rn અને કૌંસમાં k - n/k, k - n/k. હવે અહીંયા આ જે સમીકરણ આપણને મળે છે કે જેને આપણે સંભાવ્ય વૃદ્ધિ જે છે એ તરીકે લઈએ, જે વિરહુષ્ટપર્લ છે એના દ્વારા દર્શાવેલ છે. તો એ ખરેખર શું કહે છે? જોજો જરાક. કહેવા શું માગે છે કે કોઈ પણ મર્યાદિત ક્ષેત્રમાં જે વૃદ્ધિ જે છે, એનું કદ જે છે અથવા એનો વિકાસ જોવા મળે તો શરૂઆતના તબક્કામાં એ ધીમી ગતિએ ચાલે, ધીમી ગતિએ ચાલશે, ત્યારબાદ એ ઝડપી વૃદ્ધિ દર્શાવશે અને ઝડપી વૃદ્ધિ પછી પાછી એ જે છે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરશે. એટલે કે ધીમી ગતિ છે, ઝડપી અવસ્થા અને કહી શકાય સ્થાયી અવસ્થા જે છે એને પ્રાપ્ત કરે. અને આ પ્રકારે જોવા જાવ તો એ એસ આકારનો આપણને વક્ર મળે છે, જે શું હશે? તો કે સમય જે છે, સમય t અને વસ્તી ગીચતા જે છે n, એટલે વસ્તી ગીચતા સમયની સાપેક્ષ આપણે એને દર્શાવી શકીએ. તો આ રીતે એને દર્શાવી શકાય છે, એના કદમાં જે કંઈ ફેરફાર થાય તે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સમીકરણમાં ધ્યાન આપીએ તો n એટલે શું છે? તો n બરાબર જે છે વસ્તી ગીચતા છે. સમીકરણમાં જ્યાં n બરાબર શું છે? વસ્તી ગીચતા, વસ્તી ગીચતા, બરાબર. ત્યારબાદ જે છે સમીકરણ છે એની અંદર r માટે આપણે શું કીધું હતું? કે આંતરિક દર લીધું છે. શું છે? આંતરિક દર, બરાબર, કે જે પ્રાકૃતિક વાતાવરણની અંદર જે વધારો થાય છે તો r બરાબર કુદરતી અથવા તો પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, જે આગળના સેશનમાં આપણે જોઈ લીધું છે, બરાબર. અને કે માટે શું લીધું છે? તો કે માટે આપણે વહન ક્ષમતા લીધી છે. કે શું છે? વહન ક્ષમતા. એની વહન ક્ષમતા શું છે? તો આમ જે છે આ સમીકરણ જે છે, બરાબર, કે ટીની સમય જે ટી છે એની સાપેક્ષે વસ્તી ગીચતા માટે આંતરિક વૃદ્ધિનો દર કેવી રીતે મળશે? તો કે જન્મદરમાંથી મૃત્યુ દર છે એને બાદ કરવાનો, એટલે b - d r મળી જાય. વસ્તી ગીચતા જે છે, બરાબર, કે જે છે વહન ક્ષમતા છે, વસ્તી ગીચતા અને વહન ક્ષમતા. તો આમ જે છે એ આને વ્યવસ્થિત રીતે જે છે સમજવું હોય તો સમજી શકાય. અને આલેખ દ્વારા પણ આપણે એને જોઈ શકીએ છીએ. એસ આકારનો સિગ્મોઇડ આલેખ જે છે મળે છે, બરાબર. એસ આકારનો આપણને
સિગ્મોઇડ ગ્રાફ જે છે પ્રાપ્ત થાય છે, કેમ કે કેવી છે, ધીમી ગતિ છે, ઝડપી ગતિ છે અને સ્થાયી ગતિ છે. હજી થોડીક આગળ આની જ ચર્ચા કરી અને સંભવ્ય વૃદ્ધિ જે છે એને કમ્પ્લીટ કરીએ મિત્રો. મિત્રો અહીંયા સંભવ્ય વૃદ્ધિ જે છે જે આપણને સૂચવે છે કે વસ્તી કોઈ પણ હોય એનો જે વસવાટ છે એના બે ઓપ્શન બને. એક ઓપ્શન હશે અમર્યાદિત અને બીજો ઓપ્શન એના માટે હશે મર્યાદિત. પણ આ અમર્યાદિત અને મર્યાદિત શું છે? તો વસ્તી માટેના સ્ત્રોત છે. સ્ત્રોત જે છે મર્યાદિત અને અમર્યાદિત હોઈ શકે. હવે જ્યારે અમર્યાદિત હોય તો વસ્તી પણ અમર્યાદિત રીતે વધારો થતો એમાં જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે જે ચરઘાતાંકીય વૃદ્ધિ. જે આપણને કેવું મળે છે તો કે એ જે છે જે આકારનો આપણને કર્વ મળે છે, અને મર્યાદિત માત્રામાં હોય ત્યારે આપણે એને કહીએ છીએ સિગ્મોઇડ વક્ર. બરોબર, સોરી, સિગ્મોઇડ વક્ર આપણને મળશે, પણ એને આપણે ઉલ્લેખ શું કરીએ છીએ વસ્તી માટે? સંભાવ્ય વૃદ્ધિ. અહીં ચરઘાતાંકીય થાય પણ એ મર્યાદિત હોય તો સંભાવ્ય થશે. જેમાં આપણને એનો જે વક્ર જે છે એ કેવો મળે છે? એસ આકારનો સિગ્મોઇડ મળે છે. બરાબર, એને ખરેખર જે છે આ રીતે દર્શાવી શકાય. બરાબર, પણ આ રીતે દર્શાવીએ આપણે તો આમ જે છે એસ આકારનો સિગ્મોઇડ જે છે વક્ર આપણને મળે છે. બરાબર, તો આ વાત જે છે એ શેના ઉપર ડિપેન્ડન્ટ છે? ટોટલી સ્ત્રોત ઉપર. હવે એના બેઝ ઉપર શું કહે છે કે ભાઈ મોટા ભાગના પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટે જે મળવાપાત્ર સ્ત્રોત જે છે કેવા છે? મર્યાદિત છે, અને તે જલ્દીથી કે પછીથી મર્યાદિત થવાવાળા હોય છે. એટલે કાં તો મર્યાદિત જ હોય અને કાં જે છે એ ઝડપથી ધીમે એ મર્યાદા તરફ આવી જશે, એટલે મર્યાદિત થવાવાળા હોય, એટલે એમાં ઘટાડો થશે. એનું કારણ છે, માનો કે આ કોઈ ક્ષેત્ર વિસ્તાર છે, ક્ષેત્ર વિસ્તારની અંદર વસ્તી આટલી છે પણ વિસ્તાર આટલો બધો છે, તો સ્ત્રોત જે છે કેવા છે? અમર્યાદિત છે. પણ ધીમે ધીમે આ જે છે એનો વિસ્તાર વધતો જાય તો અમે સ્ત્રોત વધતા નથી, એટલે સ્ત્રોત કેવો થઈ જશે હવે? તો એ જે સ્ત્રોત મળવાપાત્ર છે વિસ્તારમાં એટલું વસ્તીનું કદ વધે ત્યારે એ કેવું થઈ જશે? મર્યાદિત. તો મર્યાદિત થવાવાળા હોય છે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલ જે છે એને વધુ વાસ્તવિક મોડેલ માનવામાં આવે છે. એટલે કે સંભાવ્ય વૃદ્ધિ જે છે એને જ વાસ્તવિક મોડેલ તરીકે સ્વીકારવામાં આવે છે કે એ પ્રમાણે જ વસ્તી જે છે એનું કદ વધતું કે ઘટતું જોવા મળે. એટલે એની સમજૂતી માટે જે છે સંભાવ્ય વૃદ્ધિ જે છે એ જ મોડેલ યોગ્ય છે એવું અહીં કહેવા માગે છે. તો આ વાત હતી વિદ્યાર્થી મિત્રો વસ્તી જે છે એમાં ચરઘાતાંકીય વસ્તી અને વાસ્તવિક જે કહી શકાય એટલે કે સંભાવ્ય વૃદ્ધિ જે છે, બરાબર, એની વાત જે છે. જોઈએ આગળ પણ હજી ટોપિક જે છે એમાં શું સમજૂતી મળે છે આપણને. વિદ્યાર્થી મિત્રો આગળના ટોપિકની જરાક વાત કરીએ તો જે વૃદ્ધિ જે છે એનું કદ જે છે, વસ્તી જે છે એની ગીચતામાં જે વધારો ઘટાડો જોવા મળે છે, તો એના માટે શું કહે છે કે ભાઈ જીવન વૃત્તાંત વિવિધતાઓ. એટલે જીવન વૃત્તાંત વિવિધતાઓ એટલે શું કહે કે જે કંઈ સજીવો જીવન જે છે પસાર કરી રહ્યા છે, વૃત્તાંત કરી રહ્યા છે એની હિસ્ટ્રી એમ ખ્યાલ આવે છે. તો એમાં વિવિધતા શું જોવા મળે છે? જીવન પસાર કરવા માટે એ કેવી કેવી વિવિધતા દર્શાવે છે. તો એ શું કહે છે કે વસ્તી જે નિવાસ સ્થાનમાં રહે છે, વસ્તી જે તે નિવાસ સ્થાનમાં વસવાટ કરે છે અથવા રહે છે
તેમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા માટે તે વિકસિત હોય છે. શું કહે છે કે વસ્તી જે નિવાસ સ્થાનની અંદર વસવાટ કરતી હોય તેમાં પોતાની મહત્તમ પ્રજનન જે છે એના માટેની યોગ્યતા માટે વિકસિત હોય છે અને તો જ એમાં વ્યવસ્થિત રહી શકે. જેને શું કહેવાય તો કે જેને ડાર્વિનિયન યોગ્યતા એટલે કે ઊંચા આર મૂલ્યની યોગ્યતા તરીકે ઓળખવામાં આવે છે. આગળ શું કહે છે કે ખાસ પ્રકારની પસંદગી દબાણોને ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ લેવા સજીવો કે જેની ઉપર કુદરતી પસંદગી છે એનું દબાણ છે એનું એને વશ છે એને આધીન છે સજીવો, બરાબર, કે કુદરતી વાતાવરણમાં અનુકૂળ થાય તો જ જીવન જીવી શકે, બરાબર, સારું. તો ખાસ પ્રકારના પસંદગી દબાણ જે છે એને વશ જે કંઈ સજીવો છે તે ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિઓ તરફ વિકાસ કરે છે. એટલે કુદરતી વાતાવરણનું જે કંઈ પરિસ્થિતિ છે એને અનુકૂળ થઈ સમજાય છે અને શું કરે છે તો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિઓ તરફ આગળ વિકાસ પામે છે. એથી વિશેષ વાત કરીએ તો કેટલાક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે, એટલે પ્રજનન જે છે કરી અને સંતતિ ઉત્પન્ન કરે છે એક જ વાર. એના ઉદાહરણમાં છે પ્રશાંત મહાસાગર જે છે એની સાલ્મન માછલી, બરાબર, અને વાંસ એનું ઉદાહરણ છે. સાલ્મન માછલી જે છે એનું વાંસ છે એનું ઉદાહરણ છે જે આપણે આગળ પણ પ્રજનન જે છે સંબંધિત ચેપ્ટર ભણ્યા છે એની અંદર પણ અમારે એમાં એક્ઝામ્પલ લેવું છે કે વર્ષ દરમિયાન એક જ વખત જે છે એ સંતતિ પેદા કરે છે, પ્રજનન કરે છે. જ્યારે અન્ય કેટલાક સજીવો જે છે એ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી વાર પ્રજનન કરે છે, એટલે ઘણી બધી વખત પ્રજનન કરી શકે. એમાં એક્ઝામ્પલ છે મોટા ભાગના પક્ષીઓ અને સસ્તન જે છે પ્રાણીઓ, બરાબર, એનો સમાવેશ થાય છે કે તે જે છે જીવનકાળમાં ઘણી વખત જે છે પ્રજનન કરી શકે છે. કેટલીક જે જાતિઓ જે છે, બરાબર, એ ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ આપે છે છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ. એટલે એ કેવું છે કે ઉત્પન્ન થતી જે સંતતિ છે એનું કદ નાનું તો સંખ્યા વધુ, ઉત્પન્ન થતી સંતતિ જે છે એનું કદ નાનું તો સંખ્યા વધુ, અને જો સંતતિનું કદ મોટું તો સંખ્યા ઓછી, બરાબર. તો આ જે છે ઘણી બધી વધુ સંખ્યામાં નાના કદની સંતતિ ઉત્પન્ન કરે, જ્યારે અન્ય ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ જે છે એ ઉત્પન્ન કરે છે. પક્ષીઓ છે, સસ્તનો છે, બરાબર. તેથી યોગ્યતા માટે કોણ ઈચ્છનીય છે એવું કહે છે. હવે જો યોગ્યતા માટે તો એ જ ઈચ્છનીય છે, યોગ્યતા માટે એ જ ઈચ્છનીય છે કે જે કુદરતની વહન ક્ષમતા છે એને અનુરૂપ હોય, કુદરત જે છે એની વહન ક્ષમતાને અનુરૂપ હોય એ જ ઈચ્છનીય બનશે, એ જ અનુકૂળ થશે. પણ એ ઉદાહરણ લઈએ મિત્રો તો શું ખબર છે, દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ ઉંદર જે છે, બરાબર, એના બચ્ચાને જે જન્મ આપે તો એક બચ્ચાને જન્મ ના આપે એની સંખ્યા વધુ હોય. ખિસકોલી પોતાના બચ્ચાને જન્મ આપે તો એક ના આવે સંખ્યા વધુ, કેમ કે કદ નાનું અને સંખ્યા વધુ. કૂતરી જે છે એના બચ્ચાને જન્મ આપે તો ગુલડીઓની સંખ્યા વધુ છે એક કરતાં. પણ હાથી જે છે, ગાય છે, ભેંસ છે, જેના બચ્ચાને જન્મ આપે તો સંખ્યા એક. કારણ શું? કારણ કે કદ મોટું સંખ્યા ઓછી, કદ નાનું સંખ્યા વધુ. ખ્યાલ આવે છે? તો આમ જે છે એને લઈ શકાય છે સમજૂતીમાં. શું કીધું તે? પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત લક્ષણો એ તેઓ જે નિવાસ સ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક ઘટકો જે છે એના દ્વારા લગાવવામાં આવેલ એટલે કે લાદવામાં આવેલ પ્રતિબંધો જે છે એની સાપેક્ષમાં વિકસિત થાય છે. એટલે કે જૈવિક અને અજૈવિક ઘટકો જે છે એના દ્વારા જે છે જે કંઈ સંતતિ જે છે એની ઉપર એક પ્રતિબંધો છે, બરાબર. તો એના દ્વારા એની સાપેક્ષમાં જે છે કહી શકાય કે ભાઈ વિકસિત થાય છે. એનું કારણ છે કે અહીંયા ઉદાહરણ શું છે જોજો જૈવિક અજૈવિકમાં. કંઈ કીધું કે ભાઈ સાલ્મન માછલી જે છે ને એની જે એક જ વર્ષમાં જે કહી શકાય કે ભાઈ સંતતિ પેદા કરે, બરાબર. તો એ સંતતિની સંખ્યા છે ને બહુ બધી છે મિત્રો. ખ્યાલ આવે છે? સંતતિની સંખ્યા બહુ બધી છે. બહુ બધી એટલે
એનો આંકડો જે છે હદ બહારનો છે, એટલા બધા જાય છે ઈંડા મૂકે. પણ અહીંયા કેવું છે કે બધી જ માછલીઓ જીવિત રહેતી નથી. એનો સાલ્મન માછલી છે દાખલા તરીકે, એ વર્ષમાં એક જ વખત પોતાના જે કંઈક પ્રજનન છે એના દ્વારા જે છે સંતતિ ઉત્પન્ન કરવા માટે ઈંડા મૂકે, બરાબર, પાણીમાં. પણ જો એ બધા જ ઈંડામાંથી બધી જ માછલીઓ જીવિત થાય ને પરિપક્વ બને અને દરિયામાં ઉમેરાય માછલી તરીકે, નવા સજીવ તરીકે, તો એવું કહે છે કે ઓછા જ વર્ષોમાં દરિયો છે ને એ માછલીથી ભરાઈ જશે. એ સંખ્યા ખૂબ વધુ હોય. પણ અહીંયા શું છે કે ભાઈ શું કીધું છે કે તો એના માટે જવાબદાર કોણ? તો કે જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ. એટલે શું? તો કે એ ઈંડા જે છે એ દરિયાની અંદર પાણીમાં તરતા મૂકે, જેથી કરીને શું થાય કે ઘણી બધી સંખ્યામાં અન્ય ભક્ષક માછલીઓ જે છે ને એના દ્વારા ઈંડા ખવાઈ જાય. આ એક શું છે? પ્રતિબંધ છે એના દ્વારા, બરાબર, ભક્ષકો. બીજું, દરિયાની અંદર જેમ ઊંડાઈ જાવ એમ દબાણ વધે, બરાબર, તો દબાણને કારણે નાશ પામે, બરાબર. તો આમ જોવા જાવ તો એ દરિયાની અંદર જે છે થતી જે પરિસ્થિતિ જૈવિક અને અજૈવિક ઘટકોનું છે એ નિયંત્રણ રાખે છે કે આમાંથી કેટલી સંતતિ જે છે એ આગળ તરફ વિકાસ પામશે ને કેટલી વિકાસ નહીં પામે. તો એ વસ્તીનું કદનું નિયંત્રણ જે છે એ કુદરતના હાથમાં છે. એટલે આગળ આપણે જોયું હતું કે કુદરત પાસેથી આપણે કંઈક શીખવા જેવું છે. તો એના ઈંડા મૂકવાની જે બાબત છે એની શું છે? સંભાવના છે. દાખલા તરીકે કૂતરી જે છે એ 4 થી 5 ગલુડિયા છે, વધુ હોય તો ના નહીં, પણ ટૂંકમાં 4 થી 5 ગલુડિયાને જન્મ આપે એ સંભાવના છે, સંભવ્ય દર છે. પણ કહી શકાય કે ભાઈ વાતાવરણના જે ઘટકો છે જૈવિક અને અજૈવિક, એના દ્વારા જે વસ્તી નિયંત્રણનું જે કહી શકાય કે ભાઈ મર્યાદા લાદવામાં આવેલ છે, એના કારણે શું થાય? તો એ 5 થી 6 ગલુડિયાને જન્મ આપે દાખલા તરીકે, તો 5 થી 6 જે છે એ કમ્પ્લીટ મોટા થાય નહીં. અને મોટા જે થાય છે દાખલા તરીકે 2 ગલુડિયા મોટા થાય છે વિકાસમાં, તો એ વાસ્તવિક જન્મદર કહેવાય. તો આમ જે છે ને એ સંભવ્ય જન્મદર અને વાસ્તવિક જન્મદર બે અલગ વસ્તુ છે જે કુદરતમાં જોઈ શકાય છે. સંભાવના ઊંચી હોય, સંભવ્ય દર હંમેશા ઊંચો હોય, પણ વાસ્તવિક જે છે ખરેખર એ ઘટી જશે. કેમ કે એમાં શું થાય તો કે કુદરતની જે મર્યાદાઓ જે છે જૈવિક અજૈવિક ઘટકોની, એ ત્યાં આવીને એને અસર કરે છે. વિવિધ જાતિઓમાં જીવન વૃત્તાંત લક્ષણોનો ઉદ્વિકાસ જે છે એ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. સંશોધન માટે જે છે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધનો હાથ ધરાયેલા છે. એની પર હજી પણ રિસર્ચ ઓનગોઈંગ ચાલુ જ છે કે જેના કારણે નવી નવી માહિતીઓ જે છે આ વસ્તી અને એના નિયંત્રણને એનું કદ છે, વસ્તી ગીચતા છે, અસર કરતા પરિબળો છે, આ બધી જ બાબતો છે એ હજી પણ જે કે જેની ઉપર રિસર્ચ અને સંશોધનો છે ચાલુ છે. ઘણા બધા થઈ પણ ગયા છે અને હજી પણ એ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. કેમ કે એ શું છે? સંશોધન જે છે એના માટેનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. તો આમ મિત્રો જે છે અહીંયા કણે અગત્યની બાબત છે કે જીવન વૃત્તાંત વિવિધતાઓ છે. એમાં ખ્યાલ આવે કે ભાઈ સજીવો છે એમાં પોતાનું જે જીવન પસાર કરે છે વાતાવરણમાં અનુકૂળ થઈ, એમાં બધામાં અલગ અલગ વિવિધતા જોવા મળે છે. બધાની સંખ્યા જેટલી જન્મે છે એટલી જ પરિપક્વ થઈ અને જીવન વૃત્તાંત એટલે પસાર ના કરી શકે, બરાબર. એને પર્યાવરણના ઘણા બધા અવરોધ જે છે, ઘણી બધી મર્યાદા છે જૈવિક અજૈવિક ઘટકોની, એમાંથી પસાર થવું પડે. અને એમાંથી જે પસાર થઈને પરિપક્વ બને ને એને શું કહેવાય? તો એને છે ને ડાર્વિનિયન યોગ્યતા કહેવાય. એ જ આગળ વધશે. ડાર્વિન એવું કહે છે કુદરતી વાતાવરણમાં અનુકૂળ થઈને આગળ વધે સંઘર્ષ કરીને, એ જે છે આર મૂલ્ય જે છે ઊંચું, બરાબર. તો એ કહેવામાં આવે છે. ડાર્વિન જે છે એનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત જે છે, અથવા તો ડાર્વિન છે એને આપેલી જે બાબત છે કે સંઘર્ષનો નિયમ, એમ કે જે સંઘર્ષ કરે તે જીવે, જે સંઘર્ષ ના કરે એટલે કે હારી જાય, બરાબર, એને કાં તો મૃત્યુ પામવું પડે, કાં જગ્યા જે સ્થાન છે છોડીને જતું રહેવું પડે. આ બાબત મહત્ત્વની છે. તો એ જે છે સંઘર્ષ માટેનું ડાર્વિને કીધું છે, પણ એ સાચું માલુમ જણાય છે. તો આ હતી વાત વિદ્યાર્થી મિત્રો, જે કહી શકાય કે આજના સેશનને અહીં સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં આ જીવન વૃત્તાંત છે એની વિવિધતાઓ છે એની જ આગળ વિશેષ ચર્ચાઓ સાથે. ત્યાં સુધી આવજો અને ખાસ વાંચતા રહેજો.